તો માતા બહેનોના 50-60 વર્ષના હોય એને પૂછો કે રાત્રે લગ્ન થતા, ક્યારે થતા? રાત્રે થતા ને. રાત્રે ધ્રુવની સાક્ષીએ લગ્ન થતા. રાત્રે ચંદ્રમાં હોય. ચંદ્રમાં એ 9 ગ્રહોમાં ચંદ્ર એ શીતળ ગ્રહ છે, શાંત. અને બહુ ગુસ્સો આવતો હોય, મગજ શાંત નો રહેતું હોય, મગજ ગરમ રહે ને તો ચાંદી પહેરવો, ચંદ્ર પહેરવો, મગજ શાંત રહે, ગુસ્સો ન આવે. બ્રાહ્મણ દેવતાની, ચંદ્રમાની અને ધ્રુવ મહારાજની સાક્ષી રાત્રે લગ્ન થતા ને પતિ પત્નીનું દાંપત્ય જીવન સુખમય પસાર થતું. 5 દીકરાઓ છતાંય પ્રેમથી જીવન વ્યતીત થતું. અત્યારે 2 દીકરા હોય, હવે તો 1 દીકરો, પણ છતાંય ઘર પૂરું થતું નથી. કેમ ખબર તમને? બધા ઝઘડા થાય. ભર તડકે બપોરે જાન આવે, સવારે હોય સૂર્યનારાયણ ભગવાન, પછી ઘરમાં ભડકાટ થાય ને રોજ ઝઘડા થાય. લગ્નનો નિયમ છે રાત્રિ કાળે જાન આવવી જોઈએ, રાત્રિ કાળે લગ્ન થાય, સાયંકાળ રાત્રે લગ્ન થાય અને દીકરીને વિદાય આપો ને ત્યારે પરોઢીએ હવારે સાહેબ દીકરીને વિદાય આપવામાં આવે, સુખમય જીવન પસાર થાય.